દઉં અધિક માસ આવે છે ને એટલે કહી દઉં કે પુષ્ટિ માર્ગની દૃષ્ટિએ અધિક માસનું કોઈ મહત્વ નથી. પુષ્ટિ માર્ગની દૃષ્ટિએ તો નિરંતર આપણી સેવા ચાલતી રહે, કે સેવાનું અધિક ફળ મળે એવું નથી. આપણી સેવા ચાલતી જ રહે છે. અધિક માસનું કોઈ વિશેષ આપણે ત્યાં કોઈ સેવા પ્રકારની ગ્રંથોમાં પણ સેવા પ્રકારની રીતોમાં પણ ક્યાંય અધિક માસનો ઉલ્લેખ છે જ નહીં. કારણ કે નિરંતર આપણે તો અધિક માસ તો જે 3 વર્ષે પુરુષોત્તમ આવતા હોય ને તો એના આગતા સ્વાગતાની વાત છે. આપણે તો નિરંતર પુરુષોત્તમ બિરાજતા હોવાથી એ રોજ અધિક માસ રોજ પુરુષોત્તમ છે. ઓલા પુરુષોત્તમ 2.5-3 વર્ષે આવે છે એવી ભાવના કરે આ મહિનામાં બધું પુરુષોત્તમ સંબંધિત થઈ જાય જે કાંઈ કરવામાં આવે છે એવું શાસ્ત્રીય મહાત્મ્ય જે છે. પુરુષોત્તમનો સંબંધ 2.5-3 વર્ષે વિષ્ણુ સંબંધ બધું ગણાય. તો આપણે તો નિરંતર પુરુષોત્તમ બિરાજતા હોવાથી આપણે ત્યાં તો બધું જ નિરંતર એ બધું અધિક જ છે. એટલે આપણે ત્યાં અધિક માસનું કોઈ વિશેષ મહાત્મ્ય નથી. પણ હવે બીજા કહે છે મનોરથ કરવા, અધિક માસમાં મનોરથ કરીએ ઠાકોરજીના. અરે ભાઈ, મનોરથ અધિક માસમાં જ શું કામ કરવા? જે ઋતુ ચાલી રહી છે એ ઋતુ અનુસાર જ મનોરથ થઈ શકે. ઠાકોરજીને સુખ થાય એવો મનોરથ થઈ શકે, ઠાકોરજીને સુખ ન થાય એવો મનોરથ ન થઈ શકે. તો જો ઠાકોરજીના સુખનો વિચાર હોય તો અધિક માસમાં જ મનોરથ કરવા, તો 3 વર્ષ સુધી સુખનો વિચાર નહીં કરવો? વિશેષ સુખનો વિચાર અધિક માસમાં જ કેમ? કે અધિક કંઈક ફળ જોઈએ છે, અધિક પુણ્ય જોઈએ છે, તો પછી આ સેવા પછી સેવા નથી. અધિક પુણ્ય મેળવવું હોય તો પછી આ સેવા એ સેવા નહીં કહેવાય. કેવલ તત્સુખનો વિચાર હોય તો તમારે હરેક ઋતુમાં હરેક ઋતુ સંબંધી જે મનોરથ જે છે આપણે કરીએ જ છીએ. નાવમાં ઠાકોરજીને પધરાવીએ, ફૂલ શૃંગાર કરીએ, ફૂલ બંડલી ધરીએ. જો ઉષ્ણકાલ હોય તો શીતકાળ હોય તો શીતકાલ પ્રમાણે કંઈક કરીએ. તો એમાં કોઈ અધિક માસની અંદર કંઈક આપણી ભાવના વિશેષ જાગૃત થાય એવું પુષ્ટિ માર્ગમાં તો કોઈ વિધાન અધિક માસ માટેનું પ્રાપ્ત નથી. આ ખોટી કમાવાનો ધંધો એવો ઉપાડી દીધો છે કે એ 3 વર્ષનો જે છે એ વટકવાળી લેવું. 3 વર્ષ પાછી શ્રાવણ મહિનો એ તો હિંડોળા ની તો ચાલુ જ હોય. આમાં બધું થઈ શકે ને, એટલે હિંડોળાએ ઝુલાવી શકાય ને, પલનાએ થઈ શકે ને, હિંડોળાએ થઈ શકે. અરે એવું બનાવી દીધું છે કે એમાં આ બધું આપણે કરતા કરીને એમાં નિરુપાધિક ભાવ હોય તો હજી સારું પડે. એમાં તો કેવલ વધારે કેમ કમાઈ લેવું આ 1 મહિનામાં? હા, નિરુપાધિક ભાવ હોય સેવાનો અને તો હજી કંઈક આપણે કંઈક ઠાકોરજી મનોરથ કે એ સારું. પણ જ્યાં કમાઈ લેવાનો જ ભાવ વધારે હોય તો એ અધિક માસમાં અધિક તમે પાપ કરી રહ્યા છો. અધિક માસનું અધિક પાપ, વધારે પાપ થશે. એટલે અધિક માસનું કોઈ વિશેષ મહત્ત્વ આપણે ત્યાં નથી. શાસ્ત્ર મુજબ જે દાન વગેરે બતાવેલું છે કે કાંસાના પાત્રમાં 33 પુઆ રાખી અને રોજ કરી શકાય તો રોજ કરવું,